નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને પરિપથો. પહેલાં આપણે દરેકનો અર્થ સમજીએ કે આ દરેક વસ્તુ આપણને શું કહેવા માંગે છે. અહીંયા જે તમને એક પરિપથ દોરીને બતાવેલો છે એ રેક્ટિફાયર છે. આપણે રેક્ટિફાયર પણ આની અંદર ભણવાનું થશે, એટલે આપણે એ પણ સમજવું પડશે કે રેક્ટિફાયર કોને કહેવાય. બરાબર. તો સૌપ્રથમ લઈએ તો કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કોને કહેવાય અને તેના પાયાના પ્રકારો કોને કહેવાય. શબ્દો છે ઇલેક્ટ્રોનિક્સ નો અર્થ થાય ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સ. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન એટલે આપણને ખબર છે કે જે કોઈ પણ પરમાણુના પાયાનો જે ઘટક છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે, એમાં ઇલેક્ટ્રોન છે. મિકેનિક્સ એટલે થાય ગતિશાસ્ત્ર. ઇલેક્ટ્રોનની ગતિ અંગેનો જે અભ્યાસ કરતું વિજ્ઞાન છે આ શાખાને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સ. બરાબર છે. હવે આની અંદર આપણે છે શું અભ્યાસ કરવાનો છે, શું અવસ્થા છે. અભ્યાસ ઇલેક્ટ્રોનનો બે પ્રકારે કરી શકાય. એક તો અહીંયા લખ્યું છે નિર્વાત એટલે કે વેક્યુમ નળીઓ. તમને ખબર છે આપણી ઘરે જે ટ્યુબલાઇટ હોય છે એનો જે તમે ટ્યુબલાઇટનો જે ધોકો તમે જોયો હશે કંઈક આ રીતનો હોય છે. બરાબર. આપણે શું કરીએ છીએ, એક બાજુ પ્લસ છેડો આપીએ, બીજી બાજુ માઇનસ છેડો આપીએ. પ્લસ છે એને આપણે એનોડ કહીએ, માઇનસ છે એને શું કહીએ, કેથોડ કહીએ. હવે આની અંદર વાયુ ભરવામાં આવે. મોટા ભાગે તમે જુઓ તો કે સફેદ ટ્યુબલાઇટ હોય છે તો એની અંદર ફ્લોરોસન પાવડર ભરવામાં આવે છે. હવે ફ્લોરોસનના પરમાણુ ઉપર જ્યારે છે ખૂબ ઊંચું વીજ દબાણ આપવામાં આવે પ્લસ માઇનસ, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે, ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે પોતાનામાંથી અમુક વિકિરણોનું ઉત્સર્જન કરે. બરાબર. આમ ઇલેક્ટ્રોન ગતિ થાય અને આપણને ઉર્જા મળે છે, અમુક વિકિરણોનું ઉત્સર્જન કરે. આ ઉર્જા આપણને પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળતી હોય છે. આને વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીએ, નિર્વાત નળીઓ. પછી છે અમુક ઘન પદાર્થ એવા છે, દાખલા તરીકે આપણને ખબર છે આપણે આગળ જો સિલિકોનની ચીપ હોય, તમને ખબર છે અત્યારે બધા છે ઘર ઉપર છે સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે સોલાર રૂફટોપ મૂકે છે, સિલિકોનની પ્લેટો મૂકે છે. એ સિલિકોન પ્લેટ છે ઘન સ્વરૂપ છે, એનો આકાર ચોક્કસ છે. બહારથી આની ઉપર છે સૂર્યપ્રકાશ આપાત થાય ને એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ગતિ કરે. આપણે એવું ભણ્યા છીએ ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય ને આ વિદ્યુત પ્રવાહની મદદથી આપણે છે પાણીને ગરમ કરી શકીએ છીએ. એટલે કે આ જે બધી અવસ્થાઓ છે આ અવસ્થાઓને ઘન અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની ગતિ બે પ્રકારે ભણાય. એક તો છે શૂન્યાવકાશ કરેલી કાચની નળીમાં ભરી દેવામાં આવે અને ભણવામાં આવે. આનો ઉપયોગ આપણે છે ચેપ્ટર નંબર છે 11, 12 એમાં થોડુંક વિશેષ કરશું. વાલ્વ એટલે કે વેક્યુમ ટ્યુબમાં. ખાસ યાદ રાખો, વેક્યુમ ટ્યુબ એટલે ઘરમાં જે ટ્યુબલાઇટ છે એ ટ્યુબલાઇટને કહેવાય વેક્યુમ ટ્યુબ. શૂન્યાવકાશ કરેલી કાચની નળી. ઘન અવસ્થા અર્ધવાહક એટલે આ તમારે યાદ રાખવાનું કે જે વીજળી ઉત્પન્ન કરવા માટે છે સોલાર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોલાર પ્લેટને કહેવાય છે ઘન અવસ્થા. જોઈએ આના કેવા કેવા પ્રકાર છે, શું છે એની થોડીક વાતો કરીએ. બધું અત્યારે છે આ તમારે ખાલી સમજૂતી માટે છે, આનું ક્યાંય હોમવર્ક કરવા નથી. હોમવર્ક કરવાનું આવશે એ હું તમને કહીશ. જેમ કે ઇલેક્ટ્રોનિક્સ વાલ વિશે માહિતી આપો. જેમ કે શૂન્ય અવકાશની નળીઓ કે જેમને વાલ કહેવામાં આવે છે. વાલ્વમાં છે જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોડ એટલે બે છેડા આવેલા હોય છે. પ્લેટ એટલે છેડા. પ્લેટોની સંખ્યા પરથી તેના નામ નીચે મુજબ ભણ્યા છે. જેમ કે ડાયોડ. આપણે ઘરમાં જે ટ્યુબલાઇટ હોય છે એમાં બે છેડા હોય છે, તમને સમજાવ્યું પ્રમાણે. જો આ રીતે છે બે છેડા હોય છે. એક છેડાને એનોડ, એક છેડાને કેથોડ કહીએ. બે છેડા હોવાથી આને ડાય બોલાય, ડાયોડ. બરાબર છે. બે છેડા હોય છે. બરાબર. પછી અહીંયા આપ્યું છે ડાયોડ, પછી અહીંયા આપ્યું છે ટ્રાયોડ. ટ્રાયોડની અંદર છે વધારાનો એક વચ્ચે એક છેડો આપેલો હોય છે. બરાબર. શૂન્ય અવકાશની કાચની નળી હોય છે તેમાં 3 ઇલેક્ટ્રોડ હોય છે ટૂંકમાં. આમ એનોડ અને કેથોડની વચ્ચે જાળીવાળો એક વધારાનો ઇલેક્ટ્રોડ હોય છે જેને ગ્રીડ પણ કહેવામાં આવે છે, તેને ટ્રાયોડ કહેવાય. ટેટ્રોડ કોને કહેવાય તો ટ્રાયોડ એટલે 3 ને ટેટ્રોડ એટલે તેમાં 4 ઇલેક્ટ્રોડ આવેલા હોય છે, જે તમે આગળ અભ્યાસ કરશો. પેન્ટોડ કોને કહેવાય કે જેમાં છે ટોટલ 5 ઇલેક્ટ્રોન 5 છેડા આવેલા હોય છે, એને કહેવાય છે પેન્ટોડ. તો આ બધા છે એક એક માર્ક માટે આપણે યાદ રાખવાના છે, આપણે ક્યાંય પાકા કરવા નથી. તમને કોઈ એમ પૂછે કે શૂન્ય અવકાશ કરેલી કાચની નળીમાં ટેટ્રોડ હોય તો એનો અર્થ એવો થયો કેટલા ઇલેક્ટ્રોડ આવેલા હોય, તો આપણે યાદ રાખવાનું કે 4 ઇલેક્ટ્રોડ આવેલા હોય છે. જો આ પ્રકારના તમે લેમ્પ જોયા છે. આ લેમ્પ એટલે શૂન્ય અવકાશ કરેલી કાચની નળી. અહીં તમે જોઈ શકો છો કે અહીં બે છેડા છે. બરાબર. પ્લસ માઇનસ. આ પ્રકારે લઈએ તો આને ડાયોડ તરીકે તમે ઓળખી શકો. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ એક આઈસી જેવી રચના છે, એમાં 3 છેડા છે, 1, 2 અને 3. તો આ અર્થમાં આને છે
ટ્રાયોડ કહી શકો. આવા મલ્ટિપલ છેડા આવેલા હોય તો છે એને ટેટ્રોડ કે પેન્ટ્રોડ તરીકે પણ તમે લઈ શકો છો. આને કહેવાય છે શૂન્યાવકાશ કરેલી કાચની નળી. વાહનોમાં આગળના લેમ્પ આવે છે, તમે જોયા હશે, હેલોજન લેમ્પ હોય છે, બરાબર. એ પણ કંઈક આ પ્રકારના જ હોય છે, બરાબર, યાદ રાખજો. ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનની ટૂંકી માહિતી આપો. હવે અત્યાર સુધી જે આપણે આગળ અભ્યાસ કર્યો, બરાબર, આ અભ્યાસની અંદર શૂન્યાવકાશ કરેલી કાચની નળી લીધી, એમાં ઇલેક્ટ્રોનની ગતિ અંગેનો અભ્યાસ થતો હોય છે. પણ આપણું મુખ્ય ચેપ્ટર આ છે કે ઘન અવસ્થામાં ખાસ કરીને સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક, સેમી એટલે અર્ધ અને કંડક્ટર એટલે વાહક, અર્ધવાહક રચનામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરતા હોય છે. હવે ખાસ કરીને આની અંદર હોય છે શું, હું તમને કહી દઉં કે સોલાર પ્લેટ હોય છે. સોલાર પ્લેટની અંદર છે જે તે ધાતુની પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન હોય છે. આ રીતે જ્યારે અહીંથી બહારથી છે ગરમી આપવામાં આવે, બરાબર, એટલે આ રહેલા ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવતા હોય છે. અને આવા જો ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે, બરાબર, તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય છે. અને આ રીતે છે ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. આ પ્રકારની કંઈક રચના છે. આની અંદર ખાસ કરીને છે ડાયોડ છે એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. તેમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. જો નામ જ એવું છે, ડાય એટલે 2 ઇલેક્ટ્રોડ આવેલા હોય તો ડાયોડ કહેવાય. ટ્રાન્ઝિસ્ટર પણ આપણે ભણશું. ટ્રાન્ઝિસ્ટરની અંદર 3 ઇલેક્ટ્રોડ હોય છે, જેમાં છે હમણાં તમને સમજાવ્યું પ્રમાણે છે આની અંદર આ રીતે આમ 3 ઇલેક્ટ્રોડ હોય. એકને એ મીટર કહેવાય છે, એટલે એને ઈ સંજ્ઞા વડે દર્શાવાય, બીજાને બેઝ કહેવાય અને ત્રીજાને કલેક્ટર કહેવાય. પણ આપણે છે આ ન્યૂ કોર્સની અંદર છે ટ્રાન્ઝિસ્ટર કાઢી નાખ્યું છે, એટલે બહુ એમાં ડીપમાં નહીં જવું પડે, બરાબર. અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ આનાથી જ બધા પરિચિત છો જ. તેમાં અસંખ્ય ઇલેક્ટ્રોડ આવેલા હોય છે, એટલે છેડાઓ આવેલા હોય છે, પણ એને આપણે જોઈ શકતા નથી. જેમ કે તમે જુઓ તો કે મોબાઈલનું મેમરી કાર્ડ જોજો ક્યારેક, પછી છે સિમ કાર્ડ જોજો, બરાબર. તમે એના ઉલટાવશો એટલે છે તમને છે ઘણા બધા આવા છે તાંબાના છે સ્લોટ દેખાશે, જોયેલું જશે બધાએ. તો આ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ છે, પણ બધા કોમ્પેક્ટ સાઇઝ હોય છે, એકદમ થીન પતલા હોય છે, એટલે એના છેડા કે બહાર દેખાતા નથી. ને તમને ખબર છે મેમરી કાર્ડ કે હવે તો આ માઇક્રોન સાઇઝ આવી ગઈ છે, મેમરી કાર્ડ છે, પછી સિમ કાર્ડ છે, એની અંદર આ બધા ઇલેક્ટ્રોડ આવેલા હોય છે. એ બધી જ જે ડિવાઇસ છે ને, આ બધી જ ડિવાઇસ છે એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ટીવીની સાઇઝ તમે જોઈ હશે પહેલાંના વખતમાં કે મોટા ટીવી આવતા, કારણ કે એની અંદર છે અર્ધવાહક રચનાનો બહુ એટલો બધો ઉપયોગ નહોતો થતો, બરાબર. ત્યારબાદ છે ટેકનોલોજી અપગ્રેડ થતી ગઈ, અર્ધવાહક રચનાનો ઉપયોગ થતો ગયો. અત્યારના તમે ટીવી જો એકદમ સ્લિમ થઈ ગયા. એનો અર્થ એવો થયો કે સર્કિટો આવી ગઈ. તો નાનું એવું છે 1 મિલીમીટર બાય 1 મિલીમીટરની ચીપ લ્યો ને, તેમાં અસંખ્ય છે ઘટકો તમે ફિટ કરી શકો છો, જેને આપણે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે શું નામ આપીએ છીએ, આઈસી નામ આપીએ છીએ. તો આ રીતે છે ઘન અવસ્થામાં અર્ધવાહક ઇલેક્ટ્રોન વિશે સામાન્ય માહિતી લેવી હોય તો આવા સેમિકન્ડક્ટર ડિવાઇસનો ઉપયોગ કરી અને આપણે આગળ વધી શકશું. હજી યાદ રાખજો, હજી આ પ્રસ્તાવના જ ચાલે છે. આપણને એમ કીધું છે કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ જેમ કે વાલવાળી ટ્યુબ છે ને અર્ધવાહક રચનામાં બંનેમાં ફેર શું છે એ સમજતા જઈએ. તો કે શૂન્યાવકાશ કરેલી કાચની નળી છે એમાં ઇલેક્ટ્રોનિક સાધનો મોટા કદના હોય છે. જો કદ મોટું હોય છે, યાદ રાખજો. તેથી તમને એક સ્થાને રાખવામાં આવે છે. પહેલાંના વખતમાં છે ટીવી છે, ટેપ છે, બરાબર, એ બહુ મોટા કદના હતા. શું કામ? કારણ કે એમાં ટ્યુબ આવતી, જો આવી ટ્યુબ આવતી, અહીંયા ઇલેક્ટ્રોડ આવતા. આ ગરમ થાય એટલે અહીંથી ઇલેક્ટ્રોન છૂટે ને આમ સ્ક્રીન ઉપર અથડાય, જ્યાં અથડાય ત્યાં નાના નાના પ્રકાશિત ટપકા થાય ને એનું આખું ચિત્ર બનતું, એટલે કદમાં મોટા હોય છે. હવે તમને ખબર છે અર્ધવાહકની રચનાથી હાલમાં મોબાઈલ જ જોઈ લ્યો, કદમાં કેવા થઈ ગયા, નાના ખિસ્સામાં રહી શકે છે અને વ્યક્તિ સાથે લઈને ફરી શકે છે. ફોર એક્ઝામ્પલ આમાં યાદ રાખીએ મોબાઈલ, બરાબર. તો આને કારણે છે આ સાધનને કાર્યાન્વિત કરવા માટે વિદ્યુત પાવર આપવો પડે, એ પણ મોટા પ્રમાણમાં આપવો પડે. લગભગ કેટલા આપવા પડે? 9 વોલ્ટથી લઈને 10 વોલ્ટ, યાદ રાખજો. ડીસી પાવર આવે છે, આપવો પડે. આપણે ટીવી ચાલુ કરીએ ને, તો ચાલુ કરીએ એટલે તમને ખબર છે કે એને આપણે પાવર આપવો પડે છે અને પછી ચાલુ થાય છે. આ સાધનને કાર્યાન્વિત કરવા માટે વિદ્યુત પાવરની જરૂર પડે, પણ ઓછી જરૂર પડે. અંદાજિત તમે જોઈ શકો છો આપણો જે મોબાઈલ હોય છે મોટા ભાગે અત્યારે છે 9 વોલ્ટની બેટરી હોય છે વધુમાં વધુ, બરાબર, કે 18 વોલ્ટ સુધી પણ લઈ જઈ શકે છે અત્યારે. પણ આ તમને ખબર છે એકવાર આપણે ચાર્જ કર્યા પછી 24 કલાક સુધી છે એને ચાર્જ કરવાની જરૂર પડતી નથી. એટલે કે ઓછી, આપણે મોબાઈલનું કોઈ વેરેન્ટેજ જ નથી આમ ગણો તો. બધાને મોબાઈલ ઘરમાં શું કામ પોસાય છે? કારણ કે એમાંથી એટલું બધું કંઈ વીજળીનું બિલ આવતું નથી. એની સામે તમે ટીવી જુઓ, સતત ચાલુ હોય તો છે કેટલું બિલ આવી શકે છે, જ્યારે આમાં એ કંઈ માથાકૂટ રહેતી નથી, બરાબર. એટલા માટે છે અર્ધવાહક રચનાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વધ્યો છે. અને વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, હવે જમાનો આનો છે ઇલેક્ટ્રોનિક્સનો.
આજનું ગુજરાત સમાચાર તમે વાંચજો, હેડલાઇનમાં એવું લખેલું છે કે ફેસબુક, એમેઝોન, ગૂગલ એન્ડ માઇક્રોસોફ્ટ આ ચારેય કંપનીઓએ છે વિશ્વમાં સૌથી વધુ નફો કર્યો છે. 4 કંપનીઓ. આ ચારેય કંપનીઓનો નફો એક સાઈડ મૂકો ને બાકીની લગભગ કંપનીઓ બીજા ત્રાજમાં મૂકો તો એકલાએ આનો ઉપયોગ કર્યો છે. હવે એમેઝોન કંપની છે એનો માલિક છે અમેરિકામાં બેસે છે ને ઇન્ડિયામાં કેટલો ધંધો કરે છે એ તમને ખબર છે. અને એમાં પણ એ થર્ડ પાર્ટી દ્વારા પોતાનું ખાલી નામ છે, એઝ એ મીડિયેટર છે, વસ્તુ બીજા કોક બનાવે બીજા વેચે, મીડિયેટર આ કમિશન આને દેવાનું. આપણે છે દિવાળી ફેસ્ટિવલ સેલ કાઢ્યો હોય બરાબર, એક દિવસમાં છે એમેઝોનમાં સ્કીમ હોય 5% ઓફ 10% ઓફ. દાખલા તરીકે 10,000 વાળો મોબાઈલ મગાવીએ, 12,000નો મોબાઈલ આપણે 10,000માં મળતો હોય 2,000 સસ્તો, તો આપણે લઈ લેતા હોય છે. પણ યાદ રાખો, આપણે જેવું મોબાઈલનું પેમેન્ટ કરીએ છીએ 10,000, તો એમેઝોન કંપનીને મિનિમમ 18% એમાંથી એને રિફંડ છૂટે છે. 18% એટલે કે 1,800 રૂપિયા. પછી કઈ વસ્તુ છે એના ઉપર આધાર રાખે છે. હવે જો હું એક દિવસની અંદર લાખો મોબાઈલનું વેચાણ થતું હોય તો એક વ્યક્તિ થકી જો 10,000ના મોબાઈલમાં 1,800 રૂપિયા એને મળતા હોય તો રોજના કેટલા રૂપિયા મળે તમે એ વિચાર કરો. નેટ પ્રોફિટ. ક્યાં? તો કે છે એને ખાલી એઝ એ મીડિયેટર તરીકે રહેવાનું છે, બાકી એની છે અમેરિકામાં બેઠા બેઠા બધું સંચાલન કરે છે. અને દિવસે ને દિવસે આવક વધતી જાય છે. પોતે હું તો હોય કોઈક મોબાઈલનો ઓર્ડર કરે, કોઈ વસ્તુનો ઓર્ડર કરે, સીધા એના બેંક બેલેન્સમાં ડાયરેક્ટ વધારો થાય છે. તો આજે આ સ્માર્ટ વર્ક છે, આ બધું કોના કારણે છે? ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના કારણે શક્ય બન્યું છે, નેટના કારણે શક્ય બન્યું છે. ઇન્ટરનેટ ન હોય તો આવા ઓનલાઈન બિઝનેસ પણ ચાલી શકે નહીં. તેમાં છે કાચની નળીનો બનેલો વાલ્વનો ઉપયોગ થાય છે. તેમાં નુકસાન થવાની વધુ શક્યતા છે, તેથી તેમનું આયુષ્ય ટૂંકું હોય છે અને બહુ વિશ્વાસપાત્ર હોતા નથી. હમણાં તમને અહીં આકૃતિ બતાવી, જો આવી. આને સેફ જગ્યા ઉપર રાખવું પડે. આપણે ખબર છે કે લેમ્પ હોય તો આપણે છે ઘરમાં લેમ્પ કે એવું કંઈ હોય છે અને છતમાં ટીંગાડીને રાખીએ છીએ. શું કામ? કારણ કે આપણે એની અડી ન શકીએ. બરાબર, બને એટલું નુકસાન ઓછું પહોંચે. તો આ પ્રકારે છે એનો ઉપયોગ થતો હોય છે. અહીં ઘન સ્વરૂપ હોવાથી એમાં નુકસાન થવાની શક્યતા ઓછી છે, કારણ કે ક્યાંક ભટકાય બરાબર. જો વધારે ટક્કર હોય તો જ તૂટશે, બાકી બહુ લાંબુ થશે નહીં. અને આયુષ્ય લાંબુ છે બરાબર, એટલે છે લાંબા સમય. અત્યારે અગાસી ઉપર આપણે જે છે વીજળી ઉત્પન્ન કરવા માટે છે જે સોલાર રૂફટોપ મૂકીએ છીએ બરાબર, મિનિમમ છે એની લઈએ બરાબર, તો 25 વર્ષની આ લોકો ગેરંટી આપે છે કે 25 વર્ષ સુધી પ્લેટને કંઈ થાય નહીં બરાબર. એટલે આયુષ્ય લાંબુ છે. એટલે કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, એકવાર તમે ઇન્વેસ્ટ કરી નાખો બરાબર, પછી એમાં કોઈ છે લાંબુ મેન્ટેનન્સ રહેતું નથી. તેમાં ઇલેક્ટ્રોન મેળવવા માટે ફિલામેન્ટને વોલ્ટેજ આપવા પડે છે. ઇલેક્ટ્રોનના વહન દરનું નિયંત્રણ કરવા માટે જુદા જુદા ઇલેક્ટ્રોડને જુદા જુદા વોલ્ટેજ આપવામાં આવે છે. હમણાં તમને આ સમજાવ્યું કે એક ધન છેડો છે, એક ઋણ છેડો છે, પ્લસ માઇનસ, એનોડ અને કેથોડ. તમને ખબર છે જેવા તમે વોલ્ટેજ આપશો એટલે પ્લસથી માઇનસ તરફનું વિદ્યુત ક્ષેત્ર રચાશે. આની અંદર ઇલેક્ટ્રોન હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. વાક્ય સમજો. તેમાં ઇલેક્ટ્રોન મેળવવા માટે ફિલામેન્ટને વોલ્ટેજ આપવામાં આવે છે. એટલે જો આ ફિલામેન્ટ છે એને શું આપવામાં આવે? વોલ્ટેજ. વોલ્ટેજ આપીને એમાં ઇલેક્ટ્રોન છે એને ગતિ કરાવવામાં આવે છે અને ઉર્જા મેળવવામાં આવે છે. જ્યારે અહીંયા તો શું છે તો કે છે પ્રકાશ કે ઉષ્માના સામાન્ય વાતાવરણમાંથી પણ આને ઇલેક્ટ્રોનને ઉર્જા મળી જાય છે, સોલાર પ્લેટ, અને છે એ ગતિ કરી શકે છે. ટેલિવિઝન કોમ્પ્યુટરમાં મોનિટર તરીકે કેથોડ રે ટ્યુબ છે વપરાતી હતી. તમને ખબર છે પહેલાંના તમને કોમ્પ્યુટર તમે જોયા હશે એમાં ડબ્બા આવતા. હવે એની અંદર તમને ખબર છે, મેં હમણાં સમજાવ્યું તમને કે આગળ સ્ક્રીન હોય અને સ્ક્રીનની છે આ ટ્યુબ હોય, એટલે સાઇઝ મોટી હોય એટલે પેટી જેવું આખું મોનિટર હોય. મોનિટર એટલે જેને આપણે ટીવી કહીએ છીએ. અને હવે બધી ડિસ્પ્લે આવી ગઈ બરાબર, એલસીડી આવી ગઈ લિક્વિડ. અને એલસીડી કરતાં હવે તો શું આવી ગયું છે? લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી આવી ગઈ. એટલે કે એનો ઉપયોગ છે એ આના કરતાં પણ કેવો થાય છે? વધારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આપણે છે આગળ વધી શકીએ છીએ. અહીંયા પ્રસ્તાવના તમારી પૂરી થઈ છે. હવે મારે તમને જે સમજાવવાનું છે એ વસ્તુ એ છે કે વાહક, અવાહક અને અર્ધવાહક કોને કહેવાય. પરંતુ એ આ વર્ષે છે આપણે ટોપિકમાંથી કાઢી નાખ્યું છે, એટલે એમાં પણ બહુ કાંઈ ટેન્શન લેવા નથી. પણ હું તમને જેટલું યાદ રખાવું એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? શું છે હું તમને આની પીડીએફ મોકલીશ, પણ લેસન કેનું કરવાનું છે એ હું જે તમને પ્રશ્ન કરાવું ત્યાંથી છે તો આપણે લેસન કરવાનું છે. આમાં કાંઈ અત્યારે આપણે એટલું બધું આગળ વધવાનું છે નહીં. જો ખાસ 3 સ્વરૂપ: ધાતુ પદાર્થ છે, અધાતુ છે અને અર્ધ ધાતુ છે. આને છે ને સ્ક્રીનશોટ પાડીને યાદ રાખજો બરાબર. ભલે આપણે પૂછાવાનું નથી પણ સમજવું જરૂરી છે. ખાસ કરીને આવત કોષ્ટકમાં જે છે પહેલા, બીજા અને ત્રીજા સમૂહના તત્વો છે એ બધા જ ધાતુ છે. બધા જ પ્રકારની મેટલ છે એ ધાતુ છે. લોખંડ છે,
થી માંડીને કોપર છે, એલ્યુમિનિયમ છે, આ બધી ધાતુ તત્વો છે. આવત કોષ્ટકના છે 5મા, 6ઠા અને 7મા સમૂહમાં આવેલા તત્વો છે. બરાબર, આ બધા કેવા છે? અધાતુ છે. ખાસ યાદ રાખીએ, ધાતુ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, જેના એ હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન આમાં ન હોય. દાખલા તરીકે રબર છે, કાચ છે, સિરામિક છે, આ તે વગેરે. અને આવત કોષ્ટકના જે ચોથા સમૂહમાં આવેલા તત્વો છે, ઉદાહરણ તરીકે છે સિલિકોન છે, જર્મેનિયમ છે, કાર્બન છે, આ બધામાં છે બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય છે. બરાબર, તો આ બધા અર્ધધાતુ છે. આ ખાસ યાદ રાખીએ. હવે આપણે એમ કીધું કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. તો આમાં શું હોય છે? આ યાદ રાખો, આમાં ઇલેક્ટ્રોન હોય છે અને હોલ હોય છે. હોલ એટલે શું એ આપણે આગળ સમજશું. બરાબર, થોડીક એવી વીજળી મળે ને, બરાબર, થોડીક એવી ઉર્જા મળે ને તો ઇલેક્ટ્રોન ગતિ કરે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે ને આમાં વિદ્યુત પ્રવાહ મળે આપણને. વિદ્યુત પ્રવાહ મળે. હવે આમાં મુક્ત ઇલેક્ટ્રોન જ નથી કરતા. હવે રબરને તમે ગમે એટલી ઉર્જા આપશો તો એમાં ઇલેક્ટ્રોનનું વહન થતું નથી, એટલે વિદ્યુતનું વહન થતું નથી. અને આની અંદર વિદ્યુતનું વહન થાય કોના દ્વારા થાય છે? ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા. આની અંદર છે ધાતુની અંદર ઇલેક્ટ્રોનની છે ગતિ ઝડપથી થાય એટલે છે આની વાહકતા સૌથી વધુ હોય છે. હવે આની અંદર વિદ્યુતનું વહન જ થતું નથી તો વાહકતા ઓછી હોય છે. એમ કહી શકાય, અવરોધકતા વધુ હોય છે. અને આની અંદર છે વાહકતા છે ને એ ધાતુ કરતા વધુ હોય છે. પરંતુ છે ધાતુ કરતા છે ઓછી હોય છે. પરંતુ અધાતુ છે, બરાબર, એના કરતા છે વાહકતા કેવી હોય છે? વધારે હોય છે. બરાબર, આ ખાસ યાદ રાખીએ. આની અંદર છે તાપમાન વધારે એમ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. ઇલેક્ટ્રોન વ્યસ્ત ગતિ કરે તો ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય. એનો અર્થ એવો થયો કે આની વાહકતા ઘટે. બરાબર, આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે ધાતુ પદાર્થને 0 કેલ્વિન તાપમાન લઈ જાવ તો સુપર કંડક્ટર તરીકે વર્તે. 0 કેલ્વિન એટલે -273°C. અધાતુમાં તો એવું કંઈ આવતું જ નથી. બરાબર, જ્યારે અર્ધધાતુમાં શું છે? જેમ જેમ તાપમાન વધારો ને એમ વાહકતા વધે. હવે તમને એમ થાય સાહેબ એ કઈ રીતે? તો આપણને ખબર છે સોલાર પ્લેટનું આપણે તાપમાન વધારીએ એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે અને ગતિ કરે અને વાહકતામાં વધારો થાય. પણ વાત એ છે કે અહીંયા છે ઉર્જાપટ એટલે શું, વેલેન્સ બેન્ડ એટલે શું અને કન્ડક્શન બેન્ડ એટલે શું, મારે તમને એ સમજાવવું છે. ચાલો લઈએ. આ બધું જે છે શું છે? જસ્ટ ફોર જાણ છે. બરાબર, જાણકારી માટેનું. હવે તમે જુઓ, દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ લઉં સિલિકોન. ખાસ યાદ રાખજો, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. હવે તમને ખબર છે કે પરમાણુ હોય, આ પરમાણુ છે, આનું કેન્દ્ર છે કે જેમાં પ્રોટોન ન્યુટ્રોન રહેલા હોય. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આ રીતે આપણે આગળ લેતા જઈએ તો કે આ ચોથી કક્ષા, જેને કે કવચ, એલ કવચ, એમ કવચ, એન કવચ તરીકે ઓળખીએ છીએ. હવે કક્ષાઓની અંદર શું હોય તો કે કક્ષકો હોય. તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. કક્ષકો કઈ કઈ તો કે એસ, પી, ડી અને એફ હોય છે. એસ એટલે કે તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2. પી એટલે કેટલા સમાય? 6. ડી એટલે 10. અને આમાં કેટલા સમાય? 14. એનો અર્થ એવો થયો કે એસ કક્ષામાં 2 આવા એનર્જી લેવલ હોય કે બેમાં એક ઇલેક્ટ્રોન હોય. પી હોય તો એમાં આવા 10 એનર્જી, પી હોય તો એમાં 6 એનર્જી લેવલ હોય કે 6 એ 6માં છે આ રીતે ઇલેક્ટ્રોન રહેલા હોય. જેમ કે એ જ રીતે તમે ડી લ્યો, બરાબર, તો એમાં ટોટલ છે 10 હોય છે. બરાબર, તો આ બધામાં છે ઇલેક્ટ્રોન રહેલા હોય છે. અને આમાં વાત કરીએ, બરાબર, તો આ આપણને લગભગ છે 14 સમથિંગ જોવા મળે છે કે જેમાં પણ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આટલી તમને ખબર છે. બરાબર છે. આપણને ખબર છે કે પહેલી કક્ષા છે, બરાબર, એમાં 2 ઇલેક્ટ્રોન આપણે લઈએ છીએ. આપણે કંઈક આ રીતે સમજીએ કે પહેલામાં 2 સમાય, બીજામાં 8, પછી 18 ને કન્ટિન્યુ આ રીતે છે આપણે આગળ વધતા હોય છે. હવે અહીંયા હું જે લખું છું ને ખાસ યાદ રાખવાનું છે. જેમ કે આપણે અહીં ઉદાહરણ લીધું કે સિલિકોન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. 14 એટલે તમે જોઈ શકો છો પહેલામાં 2 સમય છે, બીજામાં 8 સમય છે, એટલે 2 + 8 એટલે 10, અને ત્રીજામાં કેટલા સમા છે? 4. એટલે જો હું આને આ રીતે લખી શકું, પહેલી કક્ષા એટલે એસમાં 2 એટલે 1s2. પછી લ્યો તમને ખબર છે શું લખાશે? 2s2, 2p6. એટલે પહેલામાં 2 સમાણ, પહેલા એસ ભરાય પછી પી ભરાય, એ રીતે ક્રમશઃ આગળ વધે. બીજામાં 8. હવે તમે જુઓ પરમાણુ ક્રમાંક 14 છે.
તો ત્રીજી કક્ષા એનો અર્થ એવો થયો કે અને એલ કવચ તો ભરેલી છે પણ એમ કવચ ખાલી છે. એમ કવચની અંદર કેટલા સમા છે તો કે એમ કવચની અંદર લઈએ બરાબર, તો આની અંદર છે મારે અહીં લખવું પડે 3s2 અને 3p2 લખવું પડે. જો s ના 2 p ના 2 થઈ ગયા 4, સરવાળો કરો 2 + 8 એટલે 10, 10 ને 4 14 થઈ ગયા. તો એનો અર્થ એવો થયો કે અહીંયા જો હું વાત કરું તો ટોટલ કેટલા ઉર્જા સ્તરો આવેલા છે તો કે s ના 2, 1 અને 2, p ના કેટલા 6, તમને ખબર છે p માં 6 સમય બરાબર, તો 6 ઉર્જા સ્તર લઉં છું. જો 1 2 3 4 5 અને 6 છે. હવે આ બંને છે એ s ના છે, યાદ રાખજો. આ બાકીના બધા છે એ કેના છે, p ના છે. પણ તમે જુઓ s માં છે 2 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, એટલે આપણે અહીં લખીએ તો s માં છે 2 ઇલેક્ટ્રોન છે, p માં 2 છે, તો કે હાલો p માં પણ 2 છે. એનો અર્થ એવો થયો કે 4 ઉર્જા સ્તર એવા છે કે જે ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે, 4 ઉર્જા સ્તર એવા છે કે ઇલેક્ટ્રોનથી ભરાયેલા નથી. જે ભરાયેલા છે બરાબર એને છે આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખીએ છીએ, અને જે ખાલી છે એને છે કંડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીએ. હવે આપણો પ્રશ્ન શું હતો એ જુઓ, સ્ફટિકોમાં ઉર્જાપટ એટલે કે તમને સમજાયું કે એનર્જી લેવલ, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ કોને કહેવાય એની આપણે સમજૂતી આપવાની છે બરાબર. હવે અહીંયા છે ટોટલ 8 ઉર્જા સ્તર હતા, p ના 6 અને s ના 2, 8 માંથી 4 ભરાયેલા 4 ખાલી. 4 જે ભરાયેલા ઉર્જા સ્તર છે એ જે રચના કરે એને હું અહીંયા કંઈક હવે અલગ થોડુંક બતાવું કે 1 2 3 4 ભરાયેલા છે, બધા ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે. આ જે બેન્ડ બને છે, બેન્ડ એટલે એક સ્તર બને છે, આ બેન્ડને કહેવાય છે વેલેન્સ બેન્ડ કહેવાય છે. વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરને વિદ્યાર્થી મિત્રો EV, એનર્જી લેવલ ઓફ વેલેન્સ બેન્ડ આવી સંજ્ઞા વડે દર્શાવાય. બાકીના 4 ખાલી છે એને થોડાક અલગથી બતાવાય બરાબર. આ ખાલી છે, આ ચારેય ખાલી છે એને કહેવાય છે કંડક્શન બેન્ડ કહેવાય છે. કંડક્શન બેન્ડના ઉર્જા લેવલને હું EC વડે દર્શાવું છું. આ બંને વચ્ચે જે ખાલી જગ્યા છે, ગેપ છે, આ ગેપને કહેવાય છે એનર્જી ગેપ અથવા તો ફોરબિડન ગેપ કહેવાય છે. એનર્જી ગેપ EG અથવા તો આને છે કહેવાય છે ફોરબિડન ગેપ. યાદ રાખીએ, આ રીતે આને દર્શાવાય છે. હવે જો હું ઇલેક્ટ્રોનને ઉર્જા આપીશ તો આ ઇલેક્ટ્રોન છે આ વચ્ચેનો જે ગેપ છે એટલી ઉર્જા આપવી પડે. દાખલા તરીકે સિલિકોનનું મટીરિયલ હોય ને તો એને છે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને જવું હોય ને તો ઓછામાં ઓછી છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે મારે, તો જ છે આમાંથી મુક્ત થાય, મુક્ત થઈને ઉપર જઈ શકે. અને જો જર્મેનિયમ સ્ફટિક હોય તો લગભગ મારે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ આપવી પડે તો જ જઈ શકે, બાકી જઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? તો વેલેન્સ બેન્ડ કોને કહેવાય, કંડક્શન બેન્ડ કોને કહેવાય એની સમજૂતી તમને આપી. અહીંયા છે કે અને એલ કવચ ભરેલી છે, યાદ રાખીએ, જ્યારે એમ કવચ અધૂરી છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે, તેથી આવા તત્વોને કહેવાય છે ટેટ્રા વેલેન્સ. વેલેન્સી એટલે સંયોજકતા 4 છે. વધારે આનો ડીપમાં આપણે અભ્યાસ કરશું. આ તો આપણે છે પોઈન્ટ આવ્યો હતો એટલે મેં તમને કરાવી દીધો બરાબર, કે વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ કોને કહેવાય બરાબર એની સમજૂતી છે. ખાસ યાદ રાખીએ. આ જ રીતે તમે મેં જેમ સિલિકોનનું ઉદાહરણ લીધું એમ તમે બીજા કોઈ પણનું ઉદાહરણ લઈ શકો છો બરાબર છે. ત્યારબાદ છે સુવાહક, અવાહક, અર્ધવાહક બેન્ડના આધારે આકૃતિ દોરો. હવે તમને બેન્ડ વાત સમજાવી દઉં. સુવાહકમાં શું હોય છે એની વાત કરી દઉં. વિદ્યાર્થી મિત્રો, સુવાહકની વાહકતા વધારે હોય એટલે એમાં શું હોય છે તો કે છે જે એનર્જી લેવલ છે કે જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે આ બેન્ડને આપણે ખબર છે કયો બેન્ડ કહીએ છીએ તો કે વેલેન્સ બેન્ડ કહીએ છીએ. ખાસ યાદ રાખજો બરાબર. અને જે છે બાકીના ઇલેક્ટ્રોન ખાલી છે, આ જે ખાલી રહેલા ભાગ છે બરાબર, એને આપણે શું કહીએ છીએ કંડક્શન બેન્ડ. યાદ રાખો વચ્ચેનો જે એનર્જી ગેપ છે આની અંદર એ શૂન્યવત હોય છે. એનો અર્થ એવો થયો કે વચ્ચે બહુ પહોળાઈ હોતી નથી. ઇલેક્ટ્રોન સરળતાથી છે આ રીતે આમ ઉપર નીચે જઈ શકે છે. યાદ રાખો આના એનર્જી ગેપનું મૂલ્ય કેટલું હોય છે, શૂન્ય નહીં પણ શૂન્યની નજીકનું, શૂન્યવત. એટલા માટે છે મારે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ બે એકબીજાની નજીક બતાવવા પડે. હવે લઈ દો અહીંયા અવાહક. અવાહકની અંદર શું હોય છે એ વાત કરીએ. આ અવાહકની અંદર છે આ રીતની રચના હોય છે.
અહીંયા ઇલેક્ટ્રોન છે, બરાબર. આ બેન્ડ રચાય એ આપણને ખબર છે વેલેન્સ બેન્ડ છે, આ બેન્ડ રચાય એ આપણને ખબર છે કંડક્શન બેન્ડ છે. વચ્ચેનો જે એનર્જી ગેપ છે ને ખૂબ મોટો હોય છે. ખૂબ મોટો એટલે કેટલો હોય છે? તો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ હોય છે. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનને છે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જવું છે તો એ જઈ જ નથી શકતા. એટલે ઇલેક્ટ્રોન ગતિ જ નથી કરી શકતો. ઇલેક્ટ્રોન ગતિ જ ન કરી શકે તો વિદ્યુતનું વહન જ ન થાય. એટલા માટે આવાને શું કહેવાય છે? અવાહકો કહેવાય. આ સુવાહકો એટલે આ ધાતુ છે, ઝડપથી આમાં છે વહન થાય. શું કામ? કારણ કે એનર્જી ગેપ શૂન્યવત છે, જ્યારે એનર્જી ગેપ અહીં કેવો છે? ખૂબ જ મોટો છે. અર્ધવાહકમાં શું હોય છે એની આપણે વાત કરીએ તો કે અર્ધવાહકમાં કંઈક આવું હોય છે. જો હમણાં જ મેં તમને સમજાવ્યું કે એનો બેન્ડ ગેપ કંઈક આવો હોય છે. આમાં ઇલેક્ટ્રોન રહેલા છે, આ જે બેન્ડ રચે છે આ બેન્ડને આપણે શું નામ આપીએ છીએ? વેલેન્સ બેન્ડ. આ ખાલી છે આને શું કહીએ? કંડક્શન બેન્ડ. આનો એનર્જી ગેપ છે ને એ છે નાનો હોય છે, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનો. જેમ કે તમને હમણાં જ મેં સમજાવ્યું કે છે સિલિકોન છે અર્ધવાહક છે. જો આના માટેનું મૂલ્ય કેટલું છે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જર્મેનિયમ માટે કેટલું છે? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો અર્થ એવો થયો કે થોડી ઘણી ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન સરળતાથી ઉપર નીચે જઈ શકે છે. તો બેન્ડવાદના આધારે છે આ આકૃતિને આ રીતે સમજી શકાય. જેમ આ ગેપ મોટો યાદ રાખીએ એમ છે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં નહીં જાય. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન ગતિ જ નહીં કરે. ઇલેક્ટ્રોન ગતિ જ નહીં કરે તો વિદ્યુતનું વહન થશે નહીં. સ્ક્રીનશોટ લઈ લેજો. આ રીતે આને સમજી શકાય. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. હવે અહીંથી આપણે છે ભણવાનું ચાલુ કરીએ છીએ. તમારું હોમવર્ક યાદ રાખો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે આ પ્રશ્નથી. બરાબર છે. અત્યાર સુધી જે બધું આગળ આવ્યું એ બધા જ પ્રશ્નો હું તમને મોકલીશ. લગભગ 8 થી 10 પ્રશ્ન હશે, પણ એકયનું હોમવર્ક તમારે કરવાનું છે નહીં. માત્ર ને માત્ર સમજૂતી માટે છે. બરાબર. તમારું છે હોમવર્ક અહીંથી ચાલુ થશે આ પ્રશ્નથી. શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય એ આપણે સમજવું છે. શુદ્ધનો અર્થ એવો થયો કે તેમાં કોઈ બીજો પદાર્થ ન ઉમેરેલો હોય, ચોખ્ખો હોય, એને શુદ્ધ અથવા પ્રાઇમરી અથવા પ્રાથમિક કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે આજે પ્રશ્નો મોકલું એમાં છે 11મા નંબરના પ્રશ્નથી છે આપણે શરૂઆત થશે. યાદ રાખીએ શુદ્ધ અર્ધવાહક. અર્ધવાહક નામ જ એવું છે. હવે તમને ખબર છે કે અર્ધવાહક એટલે જેની બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય. 4 હોય એટલે આને આપણે કહીએ છીએ ટેટ્રા વેલેન્સ. બરાબર. જેની સંયોજકતા 4 છે. મેં અહીંયા ઉદાહરણ લીધું સિલિકોન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. 14 છે એટલે ખબર છે આપણને કે પહેલી કક્ષામાં 2 સમય, બીજી કક્ષામાં 8 સમય અને ત્રીજી કક્ષામાં કેટલા સમય? 4. તમે જોઈ શકો છો. પહેલી કક્ષા એટલે કે આપણે આને જો અહીંયા દોરીને મારે લખવું હોય તો અહીંયા મારે લખવું પડે 1s2. બરાબર. અહીંયા લખવું પડે 2s2, 2p6. અહીંયા લખવું પડે 3s2 અને અહીંયા લખવું પડે 3p2. બરાબર. પહેલામાં 2, બીજામાં છે 8 અને ચૂકમાં અહીંયા એમ લખવું પડે કે અને એલ કવચ ભરેલી, એમ કવચ કેવી હોય છે? અધૂરી. સંયોજકતા 4 છે. 4 હોવાથી આવા તત્વોને કહેવાય છે ટેટ્રા વેલેન્ટ. મેં એક બીજું ઉદાહરણ લઉં છું કે અહીંયા છે જર્મેનિયમનું ઉદાહરણ લઉં. જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 32 છે. 32 છે. કેટલો છે? 32. ચાલો એની ઇલેક્ટ્રોન સંરચના પ્રમાણે આલીએ તો અહીંયા આવશે 1s2 પહેલી કક્ષા, પછી અહીંયા આવશે 2s2, 2p6. બરાબર. એટલે આપણે શેના વડે દર્શાવીએ? 8 વડે દર્શાવીએ. ત્રીજામાં આપણે છે અહીંયા લખવું પડશે. શું લખવું પડશે? તો કે 3s2, 3p6 અને 3d10. આવું કંઈક લખવું પડશે મારે. એટલે તમે જોઈ શકો છો અહીંયા સરવાળો કરો તો કેટલા થાય? 2, 8, 18 પ્રમાણે હાલો તો એટલા થયા કે નહીં? હવે સરવાળો કરો. 2 + 8 એટલે 10. 10માં 18 નાખો એટલે 28 થાય. પરમાણુ ક્રમાંક 32 છે એટલે હજી 4 ઘટે છે ને. એનો અર્થ એવો થયો કે અહીંયા કે અને એલ કવચ અને એમ કવચ સંપૂર્ણ ભરેલી છે, પરંતુ હવેની જે એન કવચ આવશે એમાં કંઈક છે ફેરફાર. જેમ કે અહીંયા લખવું પડે મારે 4s2 અને શું લખવું પડે? 2 જ લખવું પડશે કારણ કે 4 જ ઘટે છે. આ 4. ટૂંકમાં એન કવચ છે એ અધૂરી છે. તમે જોઈ શકો છો. તો અહીંયા પણ બાહ્યતમ કક્ષામાં 2 + 2 એટલે 4 ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી આને શું કહેવામાં આવે છે? ટેટ્રા વેલેન્ટ. વેલેન્સ પણ બોલાય, વેલેન્ટ પણ બોલાય. આ 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના બોલો તો બોલવાનું 1s2, 2s2, 2p6, 3s2, 3p2. જર્મેનિયમની ઇલેક્ટ્રોન સંરચના બોલો તો બોલવાનું 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10.
અને છેલ્લી ચોથી કક્ષા છે જેને એન કવચ કહીએ છીએ એમાં 4 ઇલેક્ટ્રોન સમાય એટલે s ના 2 ને p ના 2 આ રીતે હોય છે. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ સિલિકોનને ટાર્ગેટ લઈને હાલવાનું છે. હવે તમે જોઈ શકો છો કે સિલિકોનમાં શું હોય છે તો કે આને પોતાનું અષ્ટક પૂરું કરવું છે તો 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે કારણ કે બાહ્યતમ કક્ષામાં 4 છે. અષ્ટક ક્યારે પૂરું થાય જ્યારે 8 હોય ત્યારે, તો 4ની જરૂર પડે છે. એમાં એસ અને પી બેમાં બબે ઇલેક્ટ્રોન સમાયેલા છે. તો હવે હું તમને મારી ભાષામાં સમજાવું છું, બરાબર. તમારે આને આ રીતે યાદ રાખવાનું. એક આ એસ છે, પીના 3 ભાગ પડે તમને ખબર છે, પી એક્સ, પી વાય અને પી ઝેડ. તમને ખબર છે બધામાં બબે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. જેમ કે જો અહીંયા હું વાત કરું, બરાબર, તો કે બધામાં બબે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય. હું આ રીતે બતાવું કે ભાઈ છે અહીંયા છે, જો આ કક્ષા પ્રમાણે આલીએ તો 3s2 3p2 એવું લખેલું છે. તો અહીંયા હું લખાય 3s2 અને 3p2. જો આ રીતે ઇલેક્ટ્રોન સમાયેલા છે, આ બે ખાલી છે. એનો અર્થ એવો થયો અહીંયા એસ ની એક કક્ષક છે, બરાબર. જો આને બોલાય આ રીતે, એસ ની કેટલી છે તો કે એક કક્ષક છે, પી ની 3 છે, 1 2 અને 3. આમ એસ ની 1 અને પી ની 3 ભેગી થઈને છે sp3 સંકરણ બનાવશે. સંકરણ એટલે શું થાય તો કે છે એનું સંયોજન થશે. અને ટોટલ કેટલી કક્ષકો બનશે તો કે 4. 4 બનશે એટલે આને આ રીતે બતાવીએ આપણે, આપણી સમજૂતી માટે છે, યાદ રાખજો. આ છે લીગલી નહીં, પણ આને તમે આ રીતે યાદ રાખી શકો. હવે બધામાં એક એક ઇલેક્ટ્રોન છે, થઈ ગઈ. આ જે તૈયાર થઈને આને કહેવાય સંકર કક્ષકો. આ તો મેં તમને એક પરમાણુની વાત કરી, બરાબર. હવે સિલિકોનનો બીજો પરમાણુ હોય તો એમાંય સેમ કન્ડિશન આવી બનશે, એક એસ અને છે, બરાબર, અને પી ની ટોટલ 3 બનશે. એક એસ અને પી ની આ રીતે 3 બનશે. હવે જો આ પ્રમાણે આપણે હાલીએ, બરાબર, એક એસ અને અહીં હું દર્શાવું પીએક્સ, પીવાય અને પીઝેડ. યાદ રાખો, હું કેમિસ્ટ્રીનો સાહેબ નથી એટલે હું સમજાવું છું. મેં કેમ યાદ રાખવાની છોકરાઓની ટેકનિક છે એ સમજાવું છું. ઓરિજિનલ સાયન્સ આનું કેમિસ્ટ્રી શું છે એ મને ખબર નથી, પણ આને આ રીતે યાદ રખાય. હવે બધાય છે એક પરમાણુ બીજા પરમાણુ સાથે ચારેય પોતાનું અષ્ટક પૂરું કરવા માટે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ ઇલેક્ટ્રોન વચ્ચે આવશે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને છે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને ને આ બંધને કહેવાય સહસંયોજક બંધ કહેવાય છે. સહસંયોજક બંધને છે કોવેલેન્ટ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે છે એક પરમાણુ છે એ આજુબાજુના ચારેય પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોય છે. તો થાય શું તમે જો કે એક સિલિકોન પરમાણુ એ મધ્યમાં હતો, આ સિલિકોન પરમાણુ. હવે એને પાડોશી પરમાણુ 4 છે. સમજો, આ દિવાળી નજીક આવે છે, રંગોળી કરવી હોય તો થઈ શકશે. જો આ રીતે હવે થાય છે શું તો કે આ જે છે દરેક સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો આ એક ઇલેક્ટ્રોન આપશે, એક અહીંયા આપશે, એટલે એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય. યાદ રાખવાના, કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. જો સહસંયોજક બંધ છે, આ રીતે 2 ઇલેક્ટ્રોન છે. એનો અર્થ એવો થયો કેન્દ્ર સ્થાને રહેલા ઇલેક્ટ્રોનને ચારેયની જરૂર હતી. ચારેય પાડોશી પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, પોતાનું અષ્ટક પૂર્ણ કર્યું. હવે બાકીના બીજા શું કરશે, બરાબર, તો એની વાત કરીએ. તો જેમ કે જો આપણે અહીં લઈએ, બરાબર, તો કે બાકીના બીજા છે, ઉદાહરણ તરીકે છે 10:15, બરાબર. તો કે બાકીના બધા ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે જેમ કે તમે જુઓ તો કે આ સિલિકોન પરમાણુ આ છે, બરાબર, એ કેન્દ્ર સ્થાને રહે, વળી પાછા 4 પાડોશી પરમાણુ બીજે ગોતશે. યાદ રાખજો, આ રચના ત્રિપરિમાણમાં હોય છે, નોટ દ્વિપરિમાણ. હું અત્યારે બોર્ડમાં દોરું છું 2 ડાયમેન્શન છે. 3 ડાયમેન્શનમાં છે આ કઈ રીતે દોરાય એની વાત કરીએ. જો આ રીતે હોય છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એનો અર્થ એવો થયો કે હવે છે અહીંયા કેન્દ્રમાં વચ્ચે 2 રહેલા સિલિકોન પરમાણુ 2 પોતાનું અષ્ટક પૂર્ણ કર્યું. આમ તમે જુઓ તો કે છે આ રીતે છે દરેક છે એ પોતાની છે આજુબાજુ રહેલા સિલિકોન પરમાણુ સાથે આવી છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જશે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરી જશે. જો આ રચના હું ત્રિપરિમાણમાં આગળ વધારું તો આ ત્રિપરિમાણમાં છે તમને ખબર છે કાર્બનની રચના કેવી હોય, અષ્ટફલકીય હોય ને, બરાબર. એ પ્રકારે આખી બનતી જશે. જો જેમ મેં તમને અહીંયા બોર્ડમાં એક્સ અને વાય ડાયરેક્શનમાં 2 ડાયમેન્શનમાં બતાવું છું, એમ પાછળની સાઈડ પણ હોય છે, બરાબર. આ રીતે છે સહસંયોજક બંધ રચાતા જાય અને અહીંયા છે આપણે ઇલેક્ટ્રોનને બતાવીએ, બરાબર. તો કે એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, આ 2 ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય છે. યાદ રાખો, અત્યારે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી, બધા જ ઇલેક્ટ્રોન કેમાં છે તો કે સહસંયોજક બંધમાં
જોડાયેલા છે. આ રીતે ક્રમશઃ રચના આગળ વધતી જાય છે. હવે તમને મેં એવું કીધું કે આ 3 ડાયમેન્શન છે આખું મોડલ, પણ આપણું બોર્ડ 2 ડાયમેન્શન છે, દ્વિપરિમાણ સમતલ છે. હજી આવા જ ઇલેક્ટ્રોન અંદરની દિશા પણ હોય છે. જો એને સમજવું હોય તો આ રીતે સમજી શકાય. તમે જુઓ બરાબર કે ભાઈ છે મારે આ વસ્તુ સમજવી છે 3 ડાયમેન્શન, તો મારે તો પહેલાં અહીંયા છે ઘન લેવો પડશે. જો બરાબર, જો આ એક ઘન છે. મેં લાલ જે દોરેલી છે એ આગળની સપાટી છે, બ્લુ છે એ પાછળની સપાટી, એવું કંઈક વિચારીએ. આમાં એક સિલિકોન પરમાણુ ક્યાં હોય છે એની વાત કરીએ તો કે ભાઈ એક સિલિકોન પરમાણુ જો અહીં કેન્દ્ર સ્થાને છે. હવે આડોશ પાડોશના 4 પરમાણુ સાથે પોતાની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હવે તમને બ્લુ લાઈન દેખાય છે, ખાસ યાદ રાખજો. બ્લુ લાઈનમાં એક સિલિકોન પરમાણુ ધારી લ્યો કે અહીંયા ગોઠવાય છે, તો આનો વિકિરણ સામેની સાઈડ આવે, એટલે એક સિલિકોન પરમાણુ આ બાજુ ગોઠવાયેલો હોય છે. હવે તમે લાલ ઉપર આગળ વધશો બરાબર, તો અહીંયા છે એક સિલિકોન પરમાણુ એવું વિચારું કે ભાઈ અહીંયા ગોઠવાય છે, તો આનો વિકિરણ સામેની સાઈડ ક્યાં આવે બરાબર તમને ખબર છે, અહીંયા આવશે. એક સિલિકોન પરમાણુ આ બાજુ ગોઠવાય છે. બધા સાથે શું હશે તો કે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એટલે ભાગીદારી થતી હોય છે. ભાગીદારી થતી હોય છે તો આ ઇલેક્ટ્રોનને આપણે બતાવીએ તો જો આ રીતે ગોઠવાયેલા હોય. આનું જોડાણ આની આરે હોય છે, અહીંથી છે અહીંયા છે, અહીંથી છે આનું જોડાણ આની સાથે છે, અને આ એક જોડાણ કોની આરે છે તો કે આની આરે છે. ખ્યાલ આવ્યો તમને બરાબર? તો આ રીતે છે કેન્દ્ર સ્થાને એક રે અને પાડોશી પરમાણુ 4 છે, ચારેય સાથે એક એક ઇલેક્ટ્રોન જોડાયેલો હોય છે. તો તમે જોઈ શકો છો 2 આગળ 2 પાછળ, તમે કેમેસ્ટ્રીમાં રચના ભણી જ ગયા છો બરાબર. આ ત્રિપરિમાણમાં આગળ વધે એટલે હીરાની જેવી રચના છે, સમચતુષ્ફલકીય અષ્ટફલકીય ટાઈપ ડાયમંડ હીરાનું બંધારણ છે એ પ્રકારનું છે. તો તમારે એક માર્કમાં યાદ રાખવાનું કે સિલિકોન ને જર્મેનિયમ, સેમ જર્મેનિયમ આ જ પોઝિશન હોય છે કે સિલિકોન ને જર્મેનિયમ કેવા પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવે તો કે હીરા જેવું બંધારણ ધરાવે. હીરાને શું કહેવાય તો કે છે ડાયમંડ કહેવાય, તો કે ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. ખાસ યાદ રાખવાનું. આકૃતિ બધાને સમજાઈ ગઈ છે બરાબર છે. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને છે એટલા માટે આ બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. એક સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો કે 2 ઇલેક્ટ્રોન હોય છે. સિલિકોન ને જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 14 અને 32 છે. 14 અને 32 છે તો બાહ્યતમ કક્ષા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 4 હોય. ચારેય ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, મેળવશે નહીં, પાડોશી પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલા માટે આને કહેવાય છે અર્ધવાહક. વાહક હોય તો ઇલેક્ટ્રોન ગુમાવી દે, અર્ધવાહક હોય તો ગુમાવે જ નહીં, અને અવાહક હોય તો ગુમાવે જ નહીં, અર્ધવાહક હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, મેળવે નહીં, પણ ભાગીદારી કરે. ભાગીદારી કઈ રીતે કરે તો કે એસમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, પીમાં 2 હોય છે, પણ એસની 1 કક્ષક, પીની 3 કક્ષક ભેગી થઈને 4 કક્ષકો બનાવે છે. આને sp3 સંકરણ કક્ષકો કહેવાય. હવે દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે. પાડોશી પરમાણુમાં પણ આવી સિચ્યુએશન હોય, બધા સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને આ રીતે છે જે બંધ બનાવે આ બંધને કહેવાય સહસંયોજક બંધ, અથવા તો બોલે છે આને કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તમે જોઈ શકો છો ચોપડીમાં આવી આકૃતિ આપીશ, મેં આવી દોરી છે. આ દોરો 100% સાચી છે બરાબર, આ દોરો તો પણ સાચી છે. સહસંયોજક બંધને જો ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. આ કેન્દ્ર સ્થાને આ જે ભાગ છે એ સિલિકોન છે અથવા તો શું છે તો કે જર્મેનિયમ છે બરાબર. અને બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને જો અહીંયા ડોટ વડે દર્શાવ્યા છે, મેં એને કંઈક આ રીતે બતાવ્યા છે. ગમે તે આકૃતિ દોરો, બંને આકૃતિ સાચી છે, પણ ખાસ યાદ રાખો આવી આકૃતિ દોરો ત્યારે સહસંયોજક બંધમાં પૂર્ણ કરી દેવાના, કે અધૂરી આકૃતિ રહેવી જોઈએ નહીં, નકર માર્ક્સ કપાઈ જાય બરાબર છે. જો સિલિકોન કે જર્મેનિયમનું દ્વિપરિમાણિક મોડલ, 2 ડાયમેન્શન મોડલ, જેમાં છે નીચા તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ગોઠવાયેલા છે, એટલે કે કેન્દ્રમાં છે 4 એની આગળ મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, એટલે +4 બતાવ્યું છે. ત્રિપરિમાણમાં રચના જોવા આવી હોય છે. હવે આ આકૃતિ તમને અઘરી લાગે તો તમે આ દોર નાખો. એક કેન્દ્ર સ્થાને 2 આગળની સાઈડ 2 પાછળની સાઈડ. તમે જે રૂમમાં બેઠા છો એ રૂમ વિચારો. હવે તમારે સામેની દિવાલ ને પાછળની દિવાલ વિચારો. જે એક છે સામેના કોર્નરે હોય તો બીજું તમારી પાછળની દિવાલના નીચેના કોર્નરે આવશે. આ રીતે છે તમે વચ્ચે બેઠા હો તો તમે વચ્ચેના છે સિલિકોન પરમાણુ થઈ શકો બરાબર. જો આવી રચના હોય છે આ દોરવી પડશે. જો તમે આ ન દોરવી હોય તમે આ પણ દોરી શકો, યાદ રાખો બરાબર છે. ક્યાંયમાં તમારા માર્ક્સ કપાશે નહીં બરાબર. હવે આપણે એ સમજવાનું છે કે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનના હોલ દ્વારા થાય છે. તો હોલ એટલે શું છે બરાબર. હોલની આપણે સંકલ્પના સમજવાની છે. સંકલ્પના એટલે કે હોલ છે કોઈ વાસ્તવિક કણ નથી, માત્ર વિચારધારા છે. શું વિચારધારા છે એની આપણે ચર્ચા કરીએ
બરાબર, બહુ મસ્ત પ્રશ્ન છે, સમજીએ. જો હમણાં જ આપણે કાંઈ આકૃતિ દોરી કે એક કેન્દ્ર સ્થાને સિલિકોન પરમાણુ હોય છે, પાડોશી પરમાણુ આજુબાજુ 4 હોય છે. એટલે તમારે છે ને શું કરવાનું ખબર છે, આવા 3x3 ના મીંડા દોરી જ નાખવાના. અને બધા આ વખતે છે દિવાળી ઉપર છે આ રંગોળી દોરજો જ, હું તમને કહું છું ને, બરાબર. અને પછી લખજો સેમિકન્ડક્ટર ડિવાઇસ. જે ફિઝિક્સ ભણ્યા હશે એને ખબર પડી જશે, બાકીના જય સિયારામ. બરાબર, ચાલો. હવે છે આ બધા અહીંયા છે ઇલેક્ટ્રોન જો આ રીતે જોડાયેલા છે, ત્રુટક રેખા વડે દોરો તોય ભલે, આ રીતે દોરો તોય ભલે, એમાં ક્યાંય માર્ક કપાતા નથી, કારણ કે આ તો ચિત્રાત્મક રજૂઆત છે. ચિત્ર સામે આવે તો આપને ખબર હોય. જેમ કે હું તમને એમ કહું કે હાથી, તો તમે વિચારી શકો કે હાથીનું ચિત્ર કેવું હોય. એના જેવી વસ્તુ છે. હવે જો દરેકમાં ઇલેક્ટ્રોન રહેલા છે. ઇલેક્ટ્રોનને જો હું આ રીતે બતાવું, એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો તમે ગોળથી આવા ટપકા પણ કરી શકો છો. સરસ મજાની આકૃતિ હમણાં વિચિત્ર થઈ જશે, તમે જોજો બરાબર. આજે મેં આકૃતિ દોરી છે ને 0 કેલ્વિન તાપમાને છે. યાદ રાખીએ કે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક છે ને સંપૂર્ણ અવાહક હોય છે. શું કામ? જો 0 કેલ્વિન તાપમાન એટલે થાય -273°C. યાદ રાખો, આ પદાર્થ સંપૂર્ણ અવાહક હોય છે. અવાહક શું કામ હોય છે? કારણ કે જે કઈ ઇલેક્ટ્રોન છે એ બધા સહસંયોજક બંધમાં છે, એક એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. હવે તો ઇલેક્ટ્રોન જ મુક્ત નથી તો વિદ્યુતનું વહન જ નથી થતું. વિદ્યુતનું વહન ન થાય તો એને શું કહેવાય? અવાહક. હવે શું કરીએ કે આપણે હોલની સંકલ્પના સમજવી છે, તો આ માટે આપણે આનું તાપમાન વધારીએ. એટલે -273 આપણે લઈ જઈએ 300 કેલ્વિન. 300 કેલ્વિન એટલે રૂમ ટેમ્પરેચરે લઈ જઈએ. સાથે સાથે શું કરીએ તો કે બાહ્ય વીજ દબાણ પણ આપીએ. વીજ દબાણ કઈ રીતે આપશું? તો કે એક બાજુ બેટરીનો ધન છેડો રાખીએ, બીજી બાજુ બેટરીનો કેવો રાખીએ? ઋણ છેડો. ખાસ યાદ રાખો, અહીંયા તમને હમણાં સમજાવ્યું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હોય ને એટલે તમારે એવું સમજવાનું કે આ બધા જ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા છે? વેલેન્સ બેન્ડમાં છે. જો બધા જ ઇલેક્ટ્રોન ક્યાં છે? વેલેન્સ બેન્ડમાં. અને મેં તમને એવું સમજાવ્યું હતું કે સિલિકોન છે એને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં બહાર નીકળવું હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે, અને જર્મેનિયમ હોય તો કેટલી જરૂર પડે? 0.72. એનો અર્થ એવો થયો કે આ જે ઇલેક્ટ્રોન છે અત્યારે બધા સહસંયોજક બંધમાં જોડાયેલા છે, એનો અર્થ એવો થયો આ બધા જ ઇલેક્ટ્રોન અત્યારે આપણે એવું વિચારવાનું કે વેલેન્સ બેન્ડમાં છે. હવે એને કન્ડક્શન બેન્ડમાં મુક્ત થવું છે, તો એનર્જી ગેપ જેટલી ઉર્જા જોઈએ. એનર્જી ગેપ સિલિકોન હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ રાખીએ, અને જર્મેનિયમ હોય તો 0.72. જેમ જેમ તમે ટેમ્પરેચર તમે જુઓ -273 થી છે 300 કેલ્વિન સુધી લઈ જાઓ છો, બરાબર છે. એટલે કે છે જેમ જેમ તમે એને વધારતા જાઓ છો, બરાબર, એમ થશે શું? 300 કેલ્વિન એટલે 27°C તાપમાન. યાદ રાખજો, આટલું લઈ જાઓ, બીજ દબાણ આપો એટલે આ જે ઇલેક્ટ્રોન છે જે ગોઠવાયેલા છે સહસંયોજક બંધમાં, એ પોતાની જગ્યા જ રહીને મોટા દોલનો કરશે. શું કામ? કારણ કે એટલી ઉર્જા એ વાતાવરણમાંથી અને બાહ્ય વીજ દબાણમાંથી મેળવશે. અને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ તો વાતાવરણમાંથી મળી જાય આ ટેમ્પરેચરે. એટલે થશે શું? તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે, ખાસ યાદ રાખીએ, જો આ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે એ જે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા જેવી વાતાવરણમાં મળી જશે તો આ ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થઈ જશે. પણ પોતે જ્યાંથી મુક્ત થયો છે ત્યાં ખાલી જગ્યા રચાશે. ખાસ યાદ રાખીએ, પોતે જ્યાંથી મુક્ત થયો છે ત્યાં શું રચાશે? ખાલી જગ્યા રચાશે. અને આ ઇલેક્ટ્રોન છે જેવો મુક્ત થયો છે, એ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે હવે ધન છેડા, ઇલેક્ટ્રોન માઇનસ છે એટલે કઈ બાજુ ગતિ કરશે? ધન છેડા તરફ ગતિ કરશે. પરંતુ યાદ રાખો, હવે અહીંયા 2 સિલિકોન પરમાણુ છે એમાં વચ્ચે ખાલી જગ્યા રચાણી, ત્યાં કોઈ ઇલેક્ટ્રોન નથી, ત્યાં ભંગાણ સર્જાનું. કોઈ ઇલેક્ટ્રોન ન હોવાથી ખાલી જગ્યા છે, એની ખાલી જગ્યાને છે કહેવામાં આવે છે હોલ કહેવામાં આવે છે. એ કોઈ વાસ્તવિક કણ નથી, કોઈ નથી, માત્ર એક વિચારધારા છે, સંકલ્પના છે. એટલે ખાલી જગ્યાને આપણે શું કહી દઈએ છીએ? હોલ કહી દઈએ છીએ. જેમ અહીંયા એક ઇલેક્ટ્રોન એક સહસંયોજક બંધમાં છૂટો પડે છે, એમ ઘણી જગ્યાએ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય. ઉદાહરણ તરીકે તમે જુઓ કે આ જે ઇલેક્ટ્રોન છે અહીંથી છૂટો પડ્યો જેવો ઇલેક્ટ્રોન, એ પણ ધન છેડા તરફ ગતિ કરે, ત્યાં પણ ખાલી જગ્યા રચાય. જેવી ખાલી જગ્યા રચાય એટલે એને આપણે શું કહેવાના છીએ? હોલ. હવે થાય છે શું? તો કે ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન પોતાની ઉર્જા ગુમાવે. જેવો ઉર્જા ગુમાવે એમ આ ઇલેક્ટ્રોન છે ગતિ દરમિયાન જ્યાં નજીકમાં હોલ હશે ને ત્યાં હોલમાં આવીને પાછો બેસી જશે. જેવો હોલમાં આવીને બેસી જાય એનો અર્થ એવો થયો કે એ હોલને પાછો બૂરી દે છે. આથી હોલ છે
એની અંદર બહારથી ઇલેક્ટ્રોન આવીને બેસી જાય છે. હવે ઇલેક્ટ્રોન બેસી શું કામ જાય છે? કારણ કે ઇલેક્ટ્રોન આગળ ઉર્જા નથી. તેથી આપણે એવું વિચારવાનું કે આ ખાલી જગ્યા છે ને એનો વીજભાર કેવો છે? ધન. શું કામ? કારણ કે એ કોને ખેંચે છે? ઇલેક્ટ્રોનને. હકીકતે ઇલેક્ટ્રોનને ખેંચતોય નથી. ઇલેક્ટ્રોન એની મેળે આવીને ખાલી જગ્યા હોવાથી ગોઠવાય છે ઉર્જા ઘટવાના કારણે. આથી આપણે એવું વિચારીએ કે આ હોલ છે ને એ ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે જગ્યા આપે છે, સરળતા આપે છે. આપણે રોડ ઉપર જતા હોય ને હાઈવે જામ હોય ને આપણે ઓવરટેક કરવો હોય તો કોક આપણને આગલા વાહનવાળો કેમ આપણે ઓવરટેક કરવા માટે પોતાની ગાડી સાઈડમાં લઈને આપણે સરળતાથી આગળ વહી જઈ શકીએ છીએ. એ રીતે કંઈક ભાગ ભજવે છે. આથી એમ કહી શકાય કે અહીંયા છે વિદ્યુતના વાહનમાં બે પ્રકારના કણો ભાગ ભજવે છે. એક તો કયા કયા? તો કે એક તો આ ઇલેક્ટ્રોન અને બીજા કયા? તો કે હોલ. હવે તમને સમજાણું હશે કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? તો કે ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા. ખાસ એક યાદ રાખવાનું, જો ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય બરાબર તો એને આઈ ઈ સાઇન વડે દર્શાવવાનું. હોલ દ્વારા વિદ્યુતનું વહન થાય તો એને આઈ એચ વડે દર્શાવવાનું. હું બેનો કુલ સરવાળો કરું તો કુલ સરવાળા અનુસાર મને કુલ પ્રવાહ મળશે. વધારામાં તમે જુઓ કે જ્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે ત્યાં નવો હોલ રચાય છે. જ્યાં ઇલેક્ટ્રોન બેસી જાય છે ત્યાં હોલ બુરાઈ જાય છે. અને કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા લ્યો કે હોલની સંખ્યા ઘનતા લ્યો, હંમેશા તમને કેવી જોવા મળવાની છે? સમાન જ મળવાની છે. અહીંયા જે કાંઈ ઇલેક્ટ્રોન છે બધા અંદરના જ છે, બહારથી કોઈ આવતું નથી. અંદરના જ હોવાથી આવા અર્ધવાહકોને આંતરિક અર્ધવાહકો કહેવાય છે, અથવા તો આવા અર્ધવાહકોને શુદ્ધ અર્ધવાહકો કહેવાય છે. જો આગળ શબ્દ આવ્યો હતો, શું આવ્યો હતો શબ્દ? શુદ્ધ. આમાં ઇલેક્ટ્રોન કે હોલ ક્યાંય બહારથી આવતા નથી, અંદરથી જ રચાય છે અને અંદરથી જ છૂટા પડે છે. તેથી આવા અર્ધવાહકોને આપણે કેવા અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ? શુદ્ધ અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે છે વિદ્યુતનું વહન થતું હોય છે. તો લગભગને બધાને છે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય એની લગભગને બધાને સમજૂતી મળી ગઈ છે. બરાબર. સાથે સાથે તમને એ પણ કહી દઉં કે જેવો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો, બહાર આવ્યો, એટલે તમારે એમ સમજવાનું કે આ ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી છૂટો પડી ગયો, ક્યાં વયો ગયો? ઉપર. ઉપર વયો ગયો એટલે કંડક્શન બેન્ડમાં. એ તો ખાલી જ છે, જો મુક્ત રીતે ફરી શકે છે. બરાબર. એટલે કે અહીંયા છે વયો ગયો. ધારી લ્યો ત્યાં ગતિ દરમિયાન ઉર્જા ઘટે તો વળી પાછો નીચે આવી જશે. નીચે આવી જાય એનો અર્થ એવો થયો કે આ જ ઇલેક્ટ્રોન પાછો ક્યાં ગોઠવાઈ ગયો? સહસંયોજક બંધમાં ગોઠવાઈ ગયો. તો આમ ઉર્જા સ્તરના આધારે તમે વિદ્યુતનું વહન સમજી શકો. અને આજે છે એને બોન્ડવાદ કહેવાય, યાદ રાખજો. બોન્ડવાદનું ગુજરાતી થાય સ્ફટિક બંધારણ. તો સ્ફટિક બંધારણના આધારે પણ વિદ્યુતનું વહન સમજવાનું કે તો આ પ્રશ્ન લખવાનો. અને બેન્ડવાદને કહેવાય ઓલું બોન્ડ છે, આ બેન્ડ છે, બેન્ડને કહેવાય ઉર્જા સ્તર કહેવાય, ખાસ યાદ રાખજો. અથવા એનર્જી લેવલ કહેવાય. ના આધારે સમજવાનું થાય તો આ આકૃતિ દોરીને તમારે આ પ્રશ્ન વિશે સમજવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે પ્રશ્નમાં ખાલી 2 થી 3 પ્રશ્ન લખવાના છે. બરાબર. એક તો આ પહેલો પ્રશ્ન અને બીજો છે બેન્ડવાદ અને બોન્ડવાદ. બરાબર. આ બંને પ્રશ્ન છે લખીને છે તૈયાર કરવાના છે.